જગદીશભાઈ વિશ્વકર્માના નિવેદન વિરુદ્ધ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા બનાસકાંઠાના સાંસદ ગિનીબેન ઠાકોર અંગે કરવામાં આવેલ અભદ્ર ટિપ્પણીને લઈને હિંમતનગર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અશોકભાઈ પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ અજમલસિંહ, જિલ્લા મહામંત્રી પ્રિયવદન પટેલ, માઇનોરિટી પ્રમુખ ટીવી પટેલ તેમજ કાંતિભાઈ, કિરણભાઈ, રાકેશી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો અને તાજેતરમાં ચૂંટણી લડેલા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ આગેવાનો દ્વારા નિવેદનને લઈને કડક નિંદા વ્યક્ત કરવામાં આવી હતી અને જવાબદાર નેતાઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. રિપોર્ટર આબિદ અલીપુરા, સાબરકાંઠા. જગદીશ પંચાલ હાય 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 જગદીશ પંચાલ હાય 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 જગદીશ પંચાલ માફી માંગો જગદીશ પંચાલ માફી માંગો કેન્ડિડેટ તુમ આગે बढ़ो हम तुम्हारे साथ हैं કેન્ડિડેટ તુમ આગે बढ़ो. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબી ન્યૂઝ ગુજરાતી. આવો જ ગ્રાઉન્ડ રિપોર્ટ અને તાજા સમાચાર જોવા માટે અમારા ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો. આપની આસપાસ બનતી કોઈ પણ ઘટના કે સમાચાર અમારા સુધી પહોંચાડવા માટે અમારો સંપર્ક કરો. વોટ્સએપ નંબર પર સંપર્ક કરો. દરેક ગામ, શહેર, તાલુકા અને જિલ્લામાં મીડિયા રિપોર્ટર તરીકે જોડાવા માંગતા યુવક અને યુવતીઓ પોતાની માહિતી વોટ્સએપ નંબર પર મોકલી શકે છે. નંબર નોંધી લેશો 9879759057. ગુજરાત અને દેશ વિદેશના દરેક નાના મોટા સમાચાર માટે હમણાં જ ચેનલ સબસ્ક્રાઇબ કરો.